ये पानी भरा है ना इसलिए। તાજેતરમાં જ ઇન્ડિયા ટુડે દ્વારા સોમનાથ તીર્થધામને પસંદગીના સ્થળ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ખાસ કરીને જોઈએ તો પરસોત્તમ માસના છેલ્લા અઠવાડિયામાં લગભગ 3.75 લાખ લોકોએ સોમનાથજીના દર્શનનો લાભ લીધો હતો અને તાજેતરમાં જ જે 3 દિવસની રજાઓ કે વેકેશન થયું તેમાં પણ 1.5 લાખથી વધારે લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો છે. આમ દિવસે ને દિવસે સોમનાથ તીર્થધામમાં દર્શનાર્થીઓની સંખ્યા વધતી જાય છે. ખાસ કરીને જ્યારે શનિ રવિની રજાઓ કે 2 થી 3 રજાઓ આવે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધારતા હોય છે. पत्थर ने अच्छी लगी ओलू कराए रस्ता तो बंद करे पण गामનું પાણી આખું બંધ કર્યું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું સાનિધ્ય અને ખુશીનો આનંદ કે આજ રોજથી મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. પણ એક દુઃખદની વસ્તુ એ છે કે સોમનાથમાં જે મંદિરનો મુખ્ય માર્ગ છે ત્યાં ગટરોના પાણી અત્યારે હાલ ઉભરાઈને આપણે લોકો દૃશ્યમાં જોઈ રહ્યા છે. જે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગટરોના પાણી ઉભરાઈ ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષથી આ સોમનાથ ટ્રસ્ટના જે સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ જે તે સમયથી સોમનાથ મહાદેવના સેક્રેટરી બનીને આવ્યા છે ત્યારે આ ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે. ગામના રસ્તાઓની પણ સમસ્યાઓ થઈ ચૂકી છે. ખાસ કરીને જો વાત કરીએ તો સોમનાથ મંદિરને જે એવોર્ડો આપવામાં આવે છે, મંદિર ટ્રસ્ટને જે એવોર્ડ આપવામાં આવે છે તો મંદિરને જ એવોર્ડ મળી રહ્યા છે. ગામની સફાઈ બાબતે પણ અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા 0 નંબર ઉપર આવી રહ્યું છે. ત્યારે આ વિડીયો દ્વારા એક સોમનાથ ટ્રસ્ટ અને વહીવટીતંત્રને પણ ધ્યાન દોરાવવામાં આવે છે કે જે તમે સોમનાથને એવોર્ડ આપી રહ્યા છો ત્યારે આ સોમનાથની ગટરોના એવોર્ડ આપો અને ખાસ કરીને સોમનાથની જે સફાઈની વસ્તુ છે તે તમે ધ્યાને દોરાવો.